અમદાવાદના દાણી લીમડામાં એસએમસીના દરોડા છે। યંત્રો દ્વારા ચાલતા જુગારધામ પર રેડ પાડવામાં આવી અને બેરલ માર્કેટમાં ચાલતું હતું જુગારધામ। 11 આરોપીની ધરપકડ કરાઈ છે। 2 વોન્ટેડ જાહેર કરાયા છે। 2.93 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે। અરમાન કોમ્પ્લેક્સની દુકાનમાં ચાલતું હતું જુગારધામ। સલમાન મિર્જા નામનો શખ્સ ચલાવતો હતો ઓનલાઈન ગેમિંગ પ્રવૃત્તિ। તો એલસીડી ટીવી કમ્પ્યુટર પ્રિન્ટર સહિત 2.93 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે ને આગળની કાર્યવાહી પણ હાથ ધરાઈ છે। તો પરીક્ષામાં ગેરરીતિનો મામલો છે। પુલકિત સથવારા 9 જાન્યુઆરી સુધી રિમાન્ડ પર। ટેકનિકલ સુપરવાઇઝરની ભરતીમાં કર્યો હતો ગોટાળો। મેટ્રો કોર્ટે આરોપીના રિમાન્ડ મંજૂર કર્યા છે। રિઝલ્ટમાં આરોપી 3 માર્ક્સ વધાર્યા હતા। અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે હોસ્પિટલના સંચાલક કાર્તિક પટેલની આગોતરા જામીન અરજી અંગે કોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે। પ્રિન્સિપાલ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં સુનાવણી કરાઈ હતી। કાર્તિક પટેલના અને સરકારી વકીલ વચ્ચે ઉગ્ર દલીલો થઈ હતી। કાર્તિક પટેલના વકીલે દલીલ કરતા કહ્યું છે કે કોઈ દર્દીઓના હૃદયની સ્થિતિ કેવી હોય એ સંચાલકને કેવી રીતે ખબર હોઈ શકે। આ તમામ બાબતોના જવાબદાર તબીબો હોય છે અને સંચાલકને આ મામલે સીધી રીતે કોઈ સંબંધ નથી। કાર્તિક પટેલના વકીલ દ્વારા પીડિતોને વળતર આપવાની પ્રાથમિક તૈયારી દર્શાવી છે। તો સરકારના વકીલે કાર્તિક પટેલની જામીન અરજી સામે કોર્ટમાં ધારદાર સવાલ પણ ઉઠાવ્યા છે। કાર્તિક પટેલ અહીંયાથી ઓસ્ટ્રેલિયા ગયો, ઓસ્ટ્રેલિયાથી ક્યાં ગયો એની પણ હકીકત એમને પોતાની જામીન અરજીમાં બતાવેલી નહોતી અને જે એફિડેવિટ કર્યું હતું એ એફિડેવિટમાં પણ એફિડેવિટ કરનારનું કોઈ પ્રોપર સરનામું નહોતું અને જામીન અરજીના મેન જે પેજ ઉપર એમને એડ્રેસ બતાવવું પણ એ એડ્રેસ પણ પૂરું નહોતું કાર્તિક પટેલનું। નામદાર કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળી ચુકાદો અનામત રાખેલ છે। અમરેલીમાં પાટીદાર સમાજની દીકરીના સરઘસ કાઢવા સામે નારાજગી જોવા મળી રહી છે। અમદાવાદમાં યુથ કોંગ્રેસના કાર્યકરોએ બનાવનો વિરોધ કર્યો છે। પોલીસ કામગીરી સામે પણ પ્રશ્નો ઉભા કરી અને દેખાવ કર્યા છે। રીકન્સ્ટ્રક્શનની નકલ કરતા યુવકને દીકરીના કપડાં પહેરાવી વિરોધ। યુવતીના કપડામાં આવેલ વ્યક્તિને હાથમાં હથકડી પહેરાવીને દેખાવ કર્યા છે। જો કે પોલીસે દેખાવકારોની અટકાયત કરી। તો દીકરીના કપડાં પહેરીને કાર્યકરોએ દેખાવ કર્યા હતા। ઉગ્ર સૂત્રોચ્ચાર પણ કર્યા હતા। જે રીતે પાટીદાર યુવતીની અટકાયત કરવામાં આવી હતી અને સરઘસ કાઢવામાં આવ્યું હતું ત્યારબાદ પાટીદારોએ વિરોધનો સૂર ઉચ્ચાર્યો હતો। ત્યારબાદ હવે આ મુદ્દાએ રાજકારણનું રૂપ પણ લઈ લીધું છે। તો અમરેલીમાં બનાવટી લેટર કાંડ મુદ્દે જેલમાં બંધ પાટીદાર દીકરી મુદ્દે સૌથી મોટા સમાચાર। ઇફકોના ચેરમેન અને ભાજપ નેતા દિલીપ સંઘાણીએ જેલમાં બંધ પાટીદાર દીકરી સાથે કરી મુલાકાત। જેલમાં જઈ દીકરીને સાંત્વના આપી છે। એટલું જ નહીં, દીકરીના ભવિષ્ય અંગે સામાજિક આગેવાનોએ સંઘાણી સાથે પણ મુલાકાત કરી અને જેમાં અવિવાહિત દીકરીને કાયમી આજીવિકા આપવા રજૂઆત કરી છે। જેમાં દિલીપ સંઘાણીએ પણ કાયમી નોકરી આપવા વચન આપ્યું છે। અને આ મુલાકાતમાં ખોડલધામના ટ્રસ્ટી વસંત મોવલિયા, લીવવા પાટીદાર સમાજના પ્રમુખ દિનેશ ભુવા, ભાજપ આગેવાન ભરત કાનાબાર, માર્કેટિંગ યાર્ડના ચેરમેન શૈલેષ સંઘાણી, માર્કેટિંગ યાર્ડના પૂર્વ ચેરમેન પી સોજિત્રા સહિતના આગેવાનો હાજર રહ્યા। એટલે એમનું આજીવિકાનું કાયમ એક મેન્ટેન થાય, એના કુટુંબને સહારો મળી રહે એટલે માટે બધા અમરેલીના બધા આગેવાનો, બધા પાટીદાર આગેવાનોને બધા લોકો દિલીપભાઈને મળ્યા અને સરકારી ક્ષેત્રમાં ક્યાંય પણ એમને સમાવી લઈને એમની કાયમી ધોરણે આજીવિકા બરાબર થાય ચોક્કસપણે એવું રીતે એમને વિનંતી કરી અને દિલીપભાઈએ આ વિનંતીનો સ્વીકાર કર્યો। દિલીપ સાહેબને મળવા આવ્યા કે સમાજની દીકરીને જે આ પ્રોબ્લેમમાં ફસાણા છે તો એમને હવે પછીનું જીવન કેમ સરસ રહે એના માટે જોબ માટે સાહેબ પાસે વિનંતી કરી તો અમારી વાત જાણી અને તુરંત એને સ્વીકારી છે। આ બદલ અમે લેવા પટેલ સમાજ, ખોડલધામ અને સર્વે આગેવાનો આભાર માનીએ છીએ। 10,000માં નોકરી કરતા હોય તો હું ખોડલધામ સમિતિ વતી સુરેશભાઈ, લેવા પટેલ સમાજ વતી દિનેશભાઈ ભુવા, વસંતભાઈ મોવલિયા, ડૉક્ટર કાનાબાર સાહેબ અમે આજે દિલીપભાઈને રજૂઆત કરવા આવ્યા છીએ। જે આ ઘટનાની અંદર છે એમને આર્થિક રીતે સદ્ધર થાય અને એનું જીવન નિર્વાહ થઈ શકે એ માટે સમાજને એક વિચાર આવ્યો અને આદરણીય દિલીપભાઈ સંઘાણી સમક્ષ આ વાત સમાજના બધા આગેવાનો મૂકી એમણે આ વાતની અંદર યોગ્ય પ્રતિભાવ આપ્યો છે।
અમરેલી લેટરકાંડમાં પાટીદાર યુવતીનું સરઘસ કાઢવાનો વિરોધ ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા કરવામાં આવ્યો. જી હા, પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખી દીકરીને ન્યાય અપાવવા માંગ કરી છે અને સાથે જ પાટીદાર યુવા કિસાન સેના દ્વારા પાટણ કલેક્ટરને આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરાઈ છે. હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના ભ્રષ્ટાચારી કુલપતિને પકડી અને જાહેરમાં સરઘસ કાઢી હોત તો અમે તમને અભિનંદન પાઠવ્યા હોત. તમને શરમ આવી જોઈએ, કંઈક શરમ કરો અને આવા અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરો. અમરેલી લેટરકાંડના પડઘા જામનગરમાં પડ્યા છે અને લેટરકાંડમાં પોલીસે પાટીદાર યુવતીનું જાહેરમાં કાઢેલ સરઘસનો જામનગરમાં વિરોધ કરાયો છે. જામનગર કલેક્ટર કચેરી ખાતે પટેલ યુવા ગ્રુપ અને રાજકીય સામાજિક સંસ્થાઓ દ્વારા અમરેલીની ઘટનાને વખોડી આવેદનપત્ર અપાયું છે. યુવતીની ધરપકડ કોના ઇશારે કરાય તેવા સવાલો વિરોધકર્તાઓએ કર્યા અને જેના ઇશારે આ કૃત્ય કરાયું છે તેની સામે કાર્યવાહી કરવા રજૂઆત કરાઈ છે. વધુમાં યુવતીને જામીન પર નહીં પરંતુ નિર્દોષ મુક્ત કરવા માંગ કરાઈ છે. રાતે દીકરીને બંધારણનો સંપૂર્ણપણે ઉલ્લંઘન કરી રાતના 11 વાગ્યા પછી રાતે દીકરીનો ઘરેથી એને અટકાયત કરવામાં આવી છે. નિર્દોષ દીકરી જેનો કોઈ વાક નથી એને આ કાયદા કાનૂનમાં ફિટ કરવામાં આવી છે. અમારી માંગણી છે કે વહેલામાં વહેલી તકે એને નિર્દોષ છોડવામાં આવે.